નમસ્કાર. ન્યૂઝ ઓફ ગાંધીનગર ડેલી હેડલાઇન્સ ટુડે. અમેરિકા ઈરાન યુદ્ધ વિરામ મુદ્દે સંજય રાઉતનું મોટું નિવેદન, કહ્યું હવે ઇસ્લામાબાદની પ્રતિષ્ઠા. હું મારી નિષ્ઠાપૂર્વક દિલગીરી વ્યક્ત કરું છું. મલ્લિકાર્જુન ખડગે. કોંગ્રેસના દિગ્ગજ નેતા મોહસિના કિદવઈનું નિધન. નારાયણ સાંઈના પત્ની જાનકી દેવી સાથે છૂટાછેડા. ભાજપ જ ભાજપને હરાવશે, મનસુખ વસાવા. મણિપુરમાં ફરી હિંસા, 4 જિલ્લામાં કર્ફ્યુ. રાજ્યમાં આગામી દિવસોમાં ગરમીનો પારો વધશે. તંત્રી લેખ. ટ્રમ્પના એક નિર્ણયથી ક્રૂડ ઓઇલના ભાવમાં ભૂકંપ, વિશ્વભરના શેરબજારમાં પ્રચંડ તેજીના સંકેત. જૈન સોશિયલ ગ્રુપ સુરેન્દ્રનગર સિલ્વર દ્વારા ઠંડા પાણીની પરબ શરૂ કરવામાં આવી. પ્રવાસી મજૂરોને સરળતાથી મળશે 5 કિલોનો ગેસ સિલિન્ડર. સરકારે રાજ્યોની દૈનિક મર્યાદા બમણી કરી. આસામ પોલીસના કોંગ્રેસ નેતા પવન ખેડાના ઘરે દરોડા. આગામી યુએન સેક્રેટરી જનરલ બનવાની રેસમાં 4 ઉમેદવારોમાં 2 મહિલાઓ. ટ્રમ્પની સમયમર્યાદા નજીક આવી રહી હોવાથી રાષ્ટ્રપતિ પેજેશકિયાન ઉદ્ધત. પાર્ટીના વડા રાષ્ટ્રપતિ બન્યા અને તરત જ વિયેતનામ ચીનના પાવર મોડલની નકલ કરી. એનોજી સાહિત્ય સરિતા ગ્રુપ. વિષય પ્રકૃતિ અને માનવનો સંબંધ. એના ઉપર સર્જકોની ખૂબ જ સુંદર વિવિધ સ્વરચિત રચનાઓ. ગેરકાયદેસર ઝૂંપડા પર કાયદેસર ટેક્સ. સરકારી કર્મયોગીને ઉનાળુ વેકેશન દરમિયાન એલટીસીનો લાભ લેવાની ઉત્તમ તક. ગાંધીનગર જિલ્લાના પ્રભારી સચિવ શ્રી વિનોદ રાવની અધ્યક્ષતામાં જિલ્લાના વિકાસ કાર્યોની સમીક્ષા બેઠક યોજાઈ. જેતપુરમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડર કૌભાંડનો પર્દાફાશ. એસઓજી દરોડામાં 93 બોટલ જપ્ત. ગેસ એજન્સી સીલ. ડાંગની જનતા હાઈસ્કૂલ સામગહાનમાં મતદાન જાગૃતિ માટે વિવિધ કાર્યક્રમો યોજાયા. A Sikh representative presenting at the International Religious Peace Academy IRPA must read. ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જનફરિયાદ ન્યૂઝ ગાંધીનગર. મીનાક્ષી રાવલ.